એમ તો છે ને આપણું ગામડાનું જીવન છે ને ગાઈસ બેસ્ટ છે. આની હિંમતને છે ને ગાઈસ દાદ દેવું પડે એમ. છત્રીવાળો બાહુબલી. આટલો વાયર હતો ગાઈસ. આ છે પેલો છે. અડધો તો છે ને પહેલા તણાઈ ગયો હતો. આને ગાઈસ ખોટા વહેમમાં રહેવું છે એમ. પાણી છે ને નદીમાં વધી રહી છે ને હવે પેલા લાકડાને પાડવા જાય છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ અત્યારે આપણે જઈ રહ્યા છે નંદી બાજુ, કારણ કે ગાઈસ આપણે છે ને આપણે મોટરનો છે ને વાયર કાઢવાનો છે. આજનો ગાઈસ છે ને વરસાદ બહુ ભયંકર વરસાદ છે. જો પહેલી વખત છે ને ગાઈસ આટલો બધો વરસાદ પડ્યો છે. બધા ખેતરોની અંદર જો ફૂલ પાણી ભરાઈ ગયું છે. જો ને એ પણ છે ને ગાઈસ અત્યારે જ ચાલુ થયું છે. હજુ લગભગ છે ને કલાક પણ નહીં થતો, 20-25 મિનિટ થતી હશે એમ. આટલામાં છે ને ગાઈસ બધા ખેતરોની અંદર પાણી ફૂલ ભરી દીધું છે. જો ઓવરફ્લો થાય છે ખેતરમાં, તો ચાલુ પણ થઈ ગયું છે આ બાજુ. આપણે તો છે ને ગાઈસ સસ્તું રેનકોટ પહેરી લીધું છે, કારણ કે છત્રી પણ એવી છે. તો આપણે વિચાર્યું ચાલો ને આપણે રેનકોટ પહેરી લઈએ એમ. બાકી ગાઈસ આજે છે ને સવારની નદી આવેલી છે, તો બ્લોગમાં તમે બનેલા રહેજો. બાકી અહીં તો છે ને ગાઈસ આપણા આ ખેતરની અંદર અડધી ડાંગર તો છે ને બધી ડૂબાઈ ગઈ છે પાણીમાં. તો આજે તો છે ને ગાઈસ એવું લાગે છે કે બધા ખેતરોને છે ને ભૂક્કા બોલાવાના છે વરસાદ. દેખો ગાઈસ, જે ખેતરોની અંદર છે ને આપણને પાણી નથી જોવા મળતું હતું, એ ખેતરોની અંદર છે ને જુઓ બધે છે ને હવે ગાઈસ ઓવરફ્લો થાય છે. જો ખાલી 25 મિનિટની અંદર ગાઈસ, 25 મિનિટની અંદર, એ પણ પાછો એક ધારો નહીં પડ્યો. એક ગેપ છે ને પેલો એક વખત છે ને આવ્યો ને, લગભગ આપણે 5 મિનિટ જેટલો પડ્યો ને અત્યારે હવે ફરી પાછો આવ્યો ને, એટલે હવે તો છે ને ગાઈસ ભારે ભડકમ ચાલુ થઈ ગઈ છે. જે અનેક વિસ્તારોની અંદર પડતો હતો ને ગાઈસ વરસાદ, એ વરસાદ છે ને હવે આપણા વિસ્તારની અંદર ચાલુ થઈ ગયો છે. ચાલો જઈએ છીએ નંદી બાજુ, અને નંદીમાં તમને છે ને ગાઈસ આજનો નજારો બહુ ખતરનાક રહેવાનો છે, માટે બ્લોગમાં બનેલા રહેજો. તો ફાઇનલી ગાઈસ અત્યારે છે ને આપણે આવી ગયા છે નંદીએ. જો કે ગાઈસ અત્યારે છે ને નદી તો એટલી બધી આવેલી નથી. જે સવારમાં આવી હતી ને ગાઈસ એ જ છે કે આજનો ગાઈસ વરસાદ તો બહુ ડેન્જર છે. ને આપણા પીજી ભાઈ છે ને ગાઈસ વાયર છોડવા માટે ગયા છે પહેલાં. જો થોડુંક તમને ઝૂમ કરીને બતાવું, આ રહ્યા જો. તો આપણે તો છે ને ગાઈસ એ બાજુ નથી જતા, કારણ કે ગાઈસ આપણે છે ને પગની અંદર છે ને થોડુંક વાગેલું છે, એટલે છે ને આપણે પથરા પર પગ પડે ને ગાઈસ એટલે બહુ બધા થોડોક દર્દ થાય છે, એટલા માટે આપણે નહીં જતા. બાકી આપણે પીજી ભાઈ બધું સંભાળી લે છે. તો વાયર તો છોડી દીધો છે. ફટાફટ કરે, નંદી આવે. નંદી શાંતિથી કરે છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણો વાયર છે ને બહાર કાઢી દીધો છે. જો આટલો વાયર હતો ગાઈસ. આ છે પેલો છે, અડધો તો છે ને પહેલાં તણાઈ ગયો હતો એમ, વહી ગયો હતો. તો આ વખતે છે ને નંદી આવે ને એ પહેલાં છે ને વાયર કાઢી નાખ્યો. તો આને તો છે ને ઘરે તો લઈ જવાનો થતો નથી. આ બાજુ કંઈક આપણે આ ઝાડ છે ને એને બાંધી દઈએ એમ, એટલે અહીં તો કોઈ લઈ જવાળું છે નહીં. તો હવે છે ને ગાઈસ અત્યારે નંદી આવવાનું ચાલુ થઈ ગઈ છે. એક વાયરનો શેડો કાઢ ને, વીટીક પછી ખાખરે બાંધ દે, ડબલ વીટી દે. તો ફાઇનલી ગાઈસ આપણું વાયરનું થઈ ગયું છે ઓકે, એટલે આ બાજુ મૂકી દીધો છે એમ. એટલે તો આટલે તો છે ને ગાઈસ લગભગ પાણી નહીં આવે એમ. ગમે એટલો વરસાદ વરસે ને તો આટલા સુધી પાણી આવે તો આવે, બાકી નહીં પણ આવે એમ, કારણ કે નદી તો એટલી બધી ઊંડી થઈ ગઈ છે ને. આવે તો પણ આ વાયરને કંઈ નુકસાન નહીં થાય, કારણ કે આપણે છે ને બરાબર અહીં ખેંચીને બાંધી દીધું છે એમ. આને ગાઈસ ખોટા વહેમમાં રહેવું છે એમ. આટલો બધો વરસાદ પડે છે ને નદી આવશે કે પૂછ્યું તો ના પાડે છે, કારણ કે અત્યારે આપણે દેખતામાં છે ને આટલી આવી ગઈ છે, અને હજુ આને કેવું છે કે નહીં આવે એમ. પહેલાંને છે ને ગાઈસ લાકડાની પડેલી છે એમ, લાકડું તણાઈ જાય એમ કરીને છે ને પાછું જો પાણી છે ને નદીમાં વધી રહી છે ને હવે પેલા લાકડાને પાડવા જાય છે. આને હું આ લાકડું નહીં મળી ગયું ગાઈસ, ધીરે ધીરે છે ને પાણી વધતું જઈ રહ્યું છે. આટલું તો વધી ગયું છે. જો હવે છે ને ગાઈસ બધા આવી ગયા છે એમ, મોટરની બધા વાયરો છે ને બધા કાઢવા માટે, કારણ કે નદીમાં છે ને પાણી બહુ ખતરનાક આવવાનું છે આજે તો, કારણ કે વરસાદ જ એટલો બધો છે ને અત્યારે. આજે તો છે ને ભૂકાતોડ વરસાદ છે એમ. બાકી ગાઈસ જો પેલો લાકડું લઈને આવે છે. આજે તો છે ને બધાને મજા આવી ગઈ છે એમ વરસાદમાં, કારણ કે બહુ બધા દિવસથી છે ને ગાઈસ બધા રાહ જોતા હતા એમ વરસાદની, કે ક્યારે આવે. અને ફાઇનલી આજે છે ને ગાઈસ વરસાદ આવી ગયો છે એમ. આને બાહુબલી બનવું છે જો. દેખો ગાઈસ નદીમાં કેટલું મોટું લાકડું આવી ગયું છે.
અને આ ભાઈની તાકાત તો તમે જોવો, આની હિંમતને છે ને ગાઈસ દાદ દેવું પડે એમ. આટલે બધા પાણીમાં ગાઈસ છે ને આ લાકડાને લેવા માટે ગયો હતો. થોડું ઘણું વખાણી હું દીધું ગાઈસ, ફૂલાઈ ગયું. બાકી જો ગાઈસ બધી પબ્લિક છે ને હવે આવી રહી છે. જો નંદીમાં ફટાફટ આવી રહી છે. આ જો તમે જો આ નંદીમાં ઉતરે છે ને, જો પાણી ખતરનાક ગાઈસ અત્યારે આવી રહી છે. જો આમ ઉતરે અને ગાઈસ કદાચ જો પાણી વધી ગયું તો આ તણાવવાની સંભાવના 100% છે. અત્યારે છે ને ગાઈસ આપણે પેલી પાળ જોતા આવીએ, કારણ કે એક દિવસ આપણે બાંધી હતી ને, મને તો નથી લાગતું કે ગાઈસ એ રહી હશે, તૂટી જ ગઈ હશે, પરંતુ એક વખત જોઈ આવીએ એમ આપણે. પારના તો છે ને ગાઈસ ભૂક્કા બોલાવી દીધા છે. જો આ બાજુ જો બધું બહાર પાણી નીકળી જાય છે, પરંતુ આ નહીં તૂટ્યું ગાઈસ. જે આપણે બાંધી હતી ને એ પાળ નહીં તૂટી એમ, એટલે સારું કહેવાય. આ પાળ તૂટી ગઈ હોત ને તો પછી આ છે ને આ બધું ધોવાઈ ગયું હોત, એટલે આટલું તો છે ને આ કપાઈ ગયું હોત. સારું થયું કે પાણી છે ને જે ખુલ્લી જગ્યા હતી ને એ જગ્યા પરથી નીકળી રહી છે. 2 થી 3 જગ્યા પરથી છે ને પાણીનો નિકાસ થઈ રહ્યો છે, એટલે વાંધો તો જો કે એટલો બધો નહીં આવે. બાકી ખરેખર હું ગાઈસ આજનો વરસાદ બહુ ભયંકર છે. આજનો મીન્સ કે અત્યારનો એમ લગભગ છે ને 30-35 મિનિટ થઈ ગયા છે. એટલા ટાઈમની અંદર છે ને બધા ખેતરોની અંદર છે ને પાણી ભૂક્કા તોડ ભરાઈ ગયું છે. બધા શેડા બેડાને છે ને તોડીને ભૂક્કા બોલાવી દીધા છે. એક પેલો જો આપણે વડવાળો એની અંદરથી છે ને બધું પાણી આવે છે આ ખેતરની અંદર. આ માનું છે ને આમાં જાય, આ માનું છે ને પેલી આપણી પાળ તોડીને એની બહાર જાય. તો આજે તો છે ને ખેતરોના ભૂક્કા બોલી ગયા છે. બધો વિસ્તાર છે ને ખાડા ટેકરાવાળો છે, તો એ આટલું બધું પાણી સંઘળતું હોય તો પછી સિટીના સમતલમાં ક્યાં યાર રહેવાનું. સિટીમાં તો ભૂક્કા જ બોલાવાના ગાઈસ, એમ વરસાદ આટલો પડે ને. એમ તો છે ને આપણું ગામડાનું જીવન છે ને ગાઈસ બેસ્ટ. હા, થોડી ઘણી એમ આર્થિક પરિસ્થિતિ આપણી બધાની નબળી હોય છે, બાકી આમ બધી રીતે છે ને ગાઈસ એમ તો સુખી જ જીવન છે. જેટલું આપણે શહેરોમાં હેરાન થવું પડે ને એટલું ગામડાની અંદર થવું ના પડે એમ. બાકી અત્યારે જો આટલો વરસાદ શહેરોમાં પડ્યો હોત અને આટલું પાણી સંઘળી જાય તો પછી ઘરોમાં છે ને પોતાના ઘરમાં રહેવાની જગ્યા નહીં મળે.